દરમિયાન રીઢા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મહેસાણા શહેરમાં શનિવારે સાંજે પોણા કલાકમાં 3 સ્થળે લૂંટ ચલાવનાર 2 શખ્સને પોલીસે ઝડપી લીધા છે. રાધનપુર ચોકડી લશ્કરી કુવા વિસ્તારમાં રહેતા મહેબૂબ ઉર્ફે રજ્જુ અરબભાઈ સિદ્ધી અને સુલતાન ઉર્ફે ડેરો હસનભાઈ સિંધીએ પોણા કલાકમાં 3 સ્થળે લૂંટ કરી હતી. મહેસાણા પોલીસે બંને શખ્સને ઝડપી લઈ આજે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ ગિરફ્તમાં રહેલા 2 શખ્સ ડોન બનવા નીકળ્યા હતા. આ બંને શખ્સે શનિવારે મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં 3 લોકોને લૂંટી લીધા હતા. છરી બતાવી રાહદારી લોકોને લૂંટી લેવાના બનાવની 3 અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શનિવારે સાંજના સમયે ઘટેલી આ ઘટના બાદ એક્શનમાં આવેલી મહેસાણા પોલીસે લૂંટ કરનાર બંને શખ્સને ઝડપી લઈ લૂંટના બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. શોભાસણ રોડ પર શનિવારે સાંજે 5:30 વાગે જન્નત ગ્રીન સોસાયટી પાછળ ખેડૂત પ્રફુલભાઈ પ્રભુદાસ દેવી પૂજક ચકલાને દાડા નાખતા હતા. ત્યારે એક્ટિવા પર આવેલા 2 પૈકી એકે છરી બતાવી હું રજ્જુ ડફેર છું તેમ કહી ગાળો બોલી ₹2000નો મોબાઈલ લૂંટી ગયા હતા. ખેડૂતે તરત 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. ત્યાંથી બંને ડફેરે ગાંધીનગર લિંક રોડ પર મોરપીચ હોટલ સામે મોહનપુરાના વેપારી ચેહરસિંહ વાઘેલા ટેમ્પોવાળાને ત્યાં આઈસ્ક્રીમ ખાઈને પૈસા ચૂકવતા હતા. ત્યાં આવીને ચેહરસિંહ પાસેથી ₹500 અને ટેમ્પાવાળા છોટુપુરી રામેશ્વરીપુરી ગોસ્વામી પાસેથી ₹900 લૂંટ્યા હતા. જ્યારે સાંજે 6:15 વાગે દેલાવસાદ રોડ પર મહેશ જીવણભાઈ દેવી પૂજક અને તેનો મિત્ર બાઇકમાં પેટ્રોલ ચેક કરતા હતા. ત્યારે બંને ડફેરે આવી મહેશ પાસેથી ₹5000નો મોબાઈલ અને ₹600 રોકડા તથા પ્રવીણભાઈ પાસેથી ₹2500નો મોબાઈલ મળી ₹8100ની લૂંટ કરી. ત્યારે પોલીસે પહોંચી જઈ બંનેને પકડી લીધા હતા. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. તારીખ 7/6ના રોજ સાંજે 5:30 વાગે આસપાસ પોલીસને વર્દી મળેલી હતી કે 2 આરોપી મહેબૂબ સિંધી અને સુલતાન સિંધી તેઓ લૂંટ કરી અને ત્યાંથી ભાગેલા છે. જે બાબતે પોલીસે તપાસ કરતાં પ્રફુલભાઈ રાયચંદભાઈ દેવી પૂજક તેઓની પાસેથી શાલીમાર સોસાયટી પાસેથી આ બંને ઈસમોએ તેઓને ધમકી આપી, છરો બતાવી અને 2000ની કિંમતનો તેઓનો એક મોબાઈલની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થયેલા હતા. ત્યારબાદ પોલીસ તેઓનો પીછો કરી રહી હતી. દરમિયાનમાં પોલીસને જાણવા મળેલું હતું કે ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર પાસે એક કસ્ટમર પાસેથી આ બંને લોકોએ ₹500ની ફરીથી છરો બતાવી અને લૂંટ આચરેલી છે. ત્યારબાદ ત્યાં જ બીજા એક જે આઈસ્ક્રીમના ટેમ્પો ચાલક હતા તેની પાસેથી પણ તેઓએ ₹900 બળજબરીપૂર્વક પડાવી લીધેલા છે, ઝૂંટવી લીધેલા છે. ત્યારબાદ એ જ દિવસે મહેશકુમાર દેવી પૂજક કે જેઓ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે થઈને ત્યાં ગયેલા હતા. તે દરમિયાન આ લોકો ત્યાં પહોંચેલા હતા અને મહેશભાઈ પાસેથી પણ સેમસંગ કંપનીનો મોબાઈલ અને ₹600ની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થવાની તૈયારીમાં હતા. તે દરમિયાનમાં અમારા પીઆઈની સુપરવિઝન હેઠળ અમારા 3 પોલીસ જવાનો પિયુષકુમાર, દિનેશભાઈ અને ઇન્દ્રવદન તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેઓની અટકાયત કરેલી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ અપ કરીને તેઓની પૂછપરછ ચાલુ કરેલી હતી. ત્યારબાદ આ 3 ફરિયાદીની પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળ રિમાન્ડ મેળવી આ લોકોની અત્યારે અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ જે આરોપી છે રજ્જુ સિંધી કે તેનાએ તારીખ 5 જૂનના રોજ પણ ગંજ બજાર શાક માર્કેટમાં એક ચાવડા નીતિનભાઈ કરીને છે તેઓની સાથે તેઓની રિક્ષાની તોડફોડ કરી અને ₹5000ની તેઓની પાસેથી તેઓની રિક્ષાનું નુકસાન કરેલું હતું અને ત્યાં જાહેરમાં માથાકૂટ કરેલી હતી. આ કામના જે આરોપીઓ છે તેમાંથી જે આ મહેબૂબ ઉર્ફે રજ્જુ સિંધી છે તેના વિરુદ્ધમાં કુલ A ડિવિઝન, B ડિવિઝનના મળીને મહેસાણામાં 13 ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ 6 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે. મૂળ ગુનાહિત પ્રવૃત્તિની ટેવવાળા અને રીઢા ગુનેગારો છે, જેથી તેઓની અત્યાર સુધીની જે ગુનાહિત ઇતિહાસ છે તે ધ્યાનમાં રાખી અને અત્યારના જે લૂંટના ગુના છે તેની અંદર પણ પોલીસ દ્વારા જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હેઠળની જે પ્રોવિઝન્સ છે BNSના સેક્શન 111 મુજબના તે અમારા પીઆઈ દ્વારા ઇન્વોક કરવામાં આવશે અને તે મુજબનો ગુનો પણ આની અંદર આપણે દાખલ કરીશું. મીનવાઇલ આ લોકોના જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો હશે કે જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હશે તે અથવા તો આ ગુનાહિત પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તો
તો મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સાથે પરામર્શ કરી અને તેના પણ નિકાલ કરવાનું, તેનું ડિમોલિશન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવશે. અત્યારે પોલીસ દ્વારા આ જેટલા જગ્યાએ આ બનાવો બનેલા છે, લૂંટની ઘટનાઓ બનેલી છે, તે અમારા પીઆઈ અને તેઓના સ્ટાફ દ્વારા તે જગ્યાઓ ઉપર જઈને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે.